નમસ્કાર, ગુજરાત પ્લસમાં આપ સર્વેનું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપી દીધું છે। આ સમાચાર સામે આવતાની સાથે દિલ્હીના જંતર મંતર ઉપર ચાલી રહેલા સીજેપીના વિદ્યાર્થીઓમાં આંદોલનનો જે જશ્નનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ એકબીજા સાથે અભિનંદન આપી રહ્યા છે, સૂત્રો ઉચ્ચાર કરી રહ્યા છે અને પોતાની લડતની સૌથી મોટી જીત ગણાવી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી સૌ કોઈ જોઈ રહ્યા છે કે નીટ પેપર લીક અને સાથે પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોને લઈને દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળતો હતો। હજારો વિદ્યાર્થીઓ જંતર મંતર ઉપર ભેગા થયા હતા। તેમની મુખ્ય માંગણીઓ હતી કે પેપર લીકના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવામાં આવે। જો કે હવે જે રીતે સમાચાર મળી રહ્યા છે કે જે રીતે જેપી નડ્ડા અને સાથે જે સીજેપીના પ્રવક્તા હતા તેમની સાથે બેઠક થઈ ગઈ છે અને બેઠક બાદ તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને પ્રેસ કોન્ફરન્સમાં સૌથી મોટા અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ત્રણ માંગ સંતોષી લેવામાં આવી છે। તેઓની પહેલી માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવામાં આવે, તે માંગ સ્વીકારી લેવામાં આવી છે। આજે તેમણે રાજીનામું આપી દીધું છે। ત્યારબાદ જે પેપર લીક થયું ત્યારે જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી તે પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે તે માંગ પણ સ્વીકારી છે। નિયમોને આધીન સરકાર તે માંગ પણ સ્વીકારી છે તેવું સરકારનું કહેવું છે। તેમાં પણ કહી શકાય કે તે માંગ પણ સરકાર તરફથી સ્વીકારવામાં આવી છે। ત્રીજી સૌથી મોટી માંગ કે જે રીતે 20 જુલાઈના રોજ લાઠીચાર્જ થયો તો પોલીસે જે કાર્યવાહી થઈ હતી તે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી। આ ત્રણ મુખ્ય માંગો હતી અને આ માંગ આખરે સ્વીકારી લેવામાં આવી છે। ત્યારે હવે આંદોલનનો સંપૂર્ણ અંત આવી ગયો છે। આ સૌથી મોટા સમાચાર કહી શકાય કારણ કે સૌ કોઈએ જોયું છે કે સોનમ વાંગચુક ઘણા સમયથી ઉપવાસ ઉપર હતા। ત્યારબાદ તેઓએ જેપી નડ્ડાના હસ્તે તેઓએ પારણા કર્યા, ઉપવાસ આંદોલનનો અંત આવ્યો। 23 તારીખે જો હું વાત કરું તો ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી। પ્રધાનમંત્રી મોદીએ એક વિડીયોના મારફતે જણાવ્યું હતું કે ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમથી આ કેસ ચલાવવામાં આવશે, બિલ પસાર કરવામાં આવશે, તમામ મુખ્ય બાબતો કહેવામાં આવી, વિડીયોના મારફતે કહેવામાં આવ્યું। ત્યારબાદ 25 તારીખે આખરે હવે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને આ જ મુદ્દે ખાસ ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે અમારી સાથે ખાસ ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે। શૈલેષ પરમાર બીજેપી પ્રવક્તા છે, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથે જ કોંગ્રેસ પ્રવક્તા રમેશભાઈ વોરા અને સાથે જ રાજેશ ઠાકર રાજકીય વિશ્લેષક છે તે પણ અમારી સાથે જોડાઈ ગયા છે। આપ તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। શરૂઆત રાજેશભાઈ આપનાથી કરવી છે। આ જે ઘટનાક્રમ રહ્યો, આ ઘટનાક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે પહેલા મને જણાવો। ભાગ્યશ્રી, આખા ઘટનાક્રમની શરૂઆત કરીએ તો મે મહિનાની અંદર નીટની જે પહેલી વખત પરીક્ષા લેવાઈ એનું પેપર લીક થયું અને પેપર લીક થયા પછી જે આખા 1 વર્ષની મહેનત, મા બાપના સપનાઓ, પોતાના ડોક્ટર થવા માટેના સપનાઓ, આ બધા ચૂર થઈ ગયા। એની અંદર કેટલાક છોકરાઓ જે છે ફ્રસ્ટ્રેશનની અંદર સુસાઇડ કર્યું અને એના કારણે આ એક પ્રશ્ન એ યુવાનોની અંદર ઉભો થયો કે 2024માં પણ આવી રીતે નીટનું પેપર લીક થયું હતું અને આ ફરી વખત એની એક ઘટના ઘટી છે। તો આવું ક્યાં સુધી થશે ને છોકરાઓના ભવિષ્ય સાથે ક્યાં સુધી આ રીતે ખિલવાડ થશે, ત્યાંથી એ આક્રોશની શરૂઆત થઈ। એની અંદર તમને ખબર છે કે આપણા સુપ્રીમ કોર્ટના CJI એમણે એક ટિપ્પણી, એક ચુકાદા વખતે આજની જે જનરેશન છે જેને જેનઝી કહેવામાં આવે છે એમને લઈ અને કોકરોચ જેવો શબ્દ ઉપયોગ કર્યો હતો અને એના કારણે સોશિયલ મીડિયા ઉપર એક પાર્ટી ઊભી થઈ ગઈ કે જે પાર્ટી પોલિટિકલ પાર્ટી નહોતી, જેનું કોઈ ઓફિશિયલ રજિસ્ટ્રેશન નહોતું। એક આક્રોશમાંથી કે ભાઈ તમે અમને કોકરોચ કીધા છે તો હા અમે કોકરોચ છીએ, તો કોકરોચની ભૂમિકા શું હોય એની સાથે લોકો જોડાવા માંડ્યા અને માત્ર 10 જ દિવસની અંદર કોઈ પણ પોલિટિકલ પાર્ટી કરતા વધારે ફોલોઅર્સ જે છે એ સીજેપીના ઇન્સ્ટાગ્રામ એના ઉપર થયા। એ વખત એવું લાગતું હતું કે આ યુવાનોનું જે છે સોશિયલ મીડિયા ઉપરનું એક ક્રેઝીનેસ છે એના કારણે આ બધું ચાલે છે, પણ એ જ સીજેપી પછી આ નીટના મુદ્દે લઈ અને જમીન ઉપર ઉતરી યુવાનોનો અવાજ બની। એમાં સોનમ વાંગચુક એમણે પોતાનું સમર્થન જાહેર કર્યું ને આમરણ અનશન કર્યા। 2-5 હજાર લોકોથી જંતર મંતરમાં શરૂ થયેલું આંદોલન એટલે શરૂઆતના 10-12 દિવસની અંદર મોટાભાગના લોકોને એવું આકલન હતું કે આમાં પબ્લિક સપોર્ટ જે જોવો જોઈએ એ મળતો નથી ને એટલે સરકાર જે છે એના પ્રત્યે દુર્લક્ષ સેવે છે કે કોઈ વાતચીત કરવા માટે
કોઈ બોલાવતું નહીં. લગભગ 18 દિવસ સુધી સરકાર તરફથી કોઈ પણ સંદેશો ત્યાં ગયો નહોતો અને કોઈ વાતચીતની શરૂઆત થઈ નથી ને અચાનક રાત્રે સોનમ વાંચુકને ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા. જી, એટલે સોનમ વાંચુકના જે અનશન હતા એ રાત્રે સોનમ વાંચુકને જે રીતે ટ્રીટ કરવામાં આવ્યા અને ત્યાંથી સ્ટેજ ઉપરથી ઉપાડી લેવામાં આવ્યા, એક ટ્રિગર પોઈન્ટ થયો અને ટ્રિગર પોઈન્ટના કારણે જે સિમ્પતિ છે એ યુવાનોની જે છે સીજેપીના આંદોલન સાથે જોડાતી ગઈ અને ક્રાઉડ ત્યાં આગળ વધતું ગયું. ને પછી 20 તારીખની આપણને બધાને ઘટનાક્રમ ખબર છે કે એક સંસદ માર્ચ થઈને સંસદ માર્ચની અંદર જે રીતે વિદ્યાર્થીઓ ઉપર પોલીસ અત્યાચાર થયો, કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટે પોલીસ ઉપર પણ જે છે એ પથ્થરમારો કર્યો અને એના કારણે જે વાતાવરણ ઊભું થયું એ વાતાવરણની અસર જંતર મંતરની બહાર આખા દેશની અંદર થઈ અને દરેક રાજ્યની અંદર યુવાનો એ કોઈ પણ પોલિટિકલ બેનર, કોઈ પણ નેતૃત્વના ચહેરા વગર સ્વયંભૂ એ સડક ઉપર ઉતર્યા અને એના કારણે સરકાર ઉપર એક દબાવ બનવાની શરૂઆત થઈ. બીજું સૌથી મુખ્ય કારણ હું એ સમજુ છું આંદોલનની સફળતાનું, એક તો એવી જનરેશન કે જે જનરેશન મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની સપોર્ટર ગણાય. કારણ કે આ જે જેનઝી છે એમણે એમના જીવનકાળની અંદર ભારતીય જનતા પાર્ટી સિવાયની સરકારો બહુ જ ઓછી જોઈ હોય, એમના અનુભવમાં એ સરકારો ઓછી આવી હોય એવો 15 થી 30 વર્ષનો જે યુવાન એ ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટર હતો. એ સપોર્ટર જો છીનવાઈ જાય તો મોટા ભાગે શહેરી અને યુવા વોટ બેંક ઉપર એની અસર થાય. બીજું, સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે ક્રિએટિવલી અને સૌથી વધારે એક્ટિવ એ પણ આ જ ગ્રુપ છે અને એના કારણે એ જે આંદોલન છે એની વ્યાપક અસરો સોશિયલ મીડિયાના માધ્યમથી, કારણ કે આજકાલ મોટાભાગની પાર્ટીઓ જે છે આઈટી સેલનો ફોર્મેટ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ એટલી જ એક્ટિવ રહેતી હોય છે, ત્યાં નેગેટિવ પ્રચાર શરૂ થાય એની પણ એક ઇમ્પેક્ટ જે છે એ સરકાર ઉપર પડે. અને ત્રીજું સૌથી મોટું હતું કે એની અંદર વિપક્ષ જે છે ભળ્યો, કારણ કે આ તો રાજનીતિ છે, રાજનીતિની અંદર હંમેશા દરેક વ્યક્તિ દરેક સ્થિતિ અને સંજોગો એનો લાભ જે છે એ કાઢવાના છે, એટલે પરોક્ષ લાભ જે છે એ વિપક્ષને મળે સ્વાભાવિક છે. એટલે સંસદની અંદર સડક ઉપર સીજેપી લડતી હતી અને સંસદની અંદર વિપક્ષોએ મોરચો માંડ્યો અને એના કારણે એક એવું વાતાવરણ ઊભું થયું કે માત્ર એક વ્યક્તિને બચાવવા માટે સરકાર જે છે યુવાનોની માગણી જે છે એને સ્વીકારતી નથી અને એમાં ગઈકાલની મિટિંગ પછી જે સ્ટેન્ડ લીધું સીજેપીએ કે અમારી પહેલી માંગણી છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. જો એ તમે સ્વીકારતા હોય તો બીજા રાઉન્ડની મિટિંગનો મતલબ છે, બાકી અમે સમય બરબાદ કરવા માંગતા નથી. એટલે આજની જે 3 વાગ્યાની મિટિંગ હતી એ પહેલા જો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ના પડ્યું હોત તો સીજેપીના પ્રવક્તાઓ આજની મિટિંગ માટે જવાના નહોતા, આ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. અને એ જે ડેડલોક તોડવો હોય કોમ્યુનિકેશનનો તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જે છે એ મસ્ટ થઈ ગયું હતું. કારણ કે જો દાખલા તરીકે આજે મિટિંગ ના થઈ હોત, આંદોલનનું પરિણામ ના આવ્યું હોત ને સાંજ સુધીમાં બીજો કોઈ દેશવ્યાપી કાર્યક્રમ આપવામાં આવ્યો હોત અને પહેલા જે થયું એમાં જે પોલીસ અને વિદ્યાર્થીઓનું ઘર્ષણના કારણે એક જે પોલીસ સામેનો રોષ હતો એ ક્યાંક હિંસામાં પરિણમે અને પરિસ્થિતિ વધારે વિકટ થાય એ પહેલા આનું સોલ્યુશન લાવવું એ સરકારને લાગ્યું કે આ બહુ જરૂરી છે અને એટલા માટે એ મિટિંગ પહેલા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ લેવાઈ ગયું. એ જો ના લેવાયું હોત તો ડેડલોક તૂટત નહીં, ડેડલોક ના તૂટત તો સીજેપીના પ્રવક્તાઓ ત્યાં જાત નહીં. એટલે પહેલી માંગણી સંતોષાઈ ગઈ. એમની 3 મુખ્ય માંગણીઓ હતી કે જેની અંદર કોઈ પણ પ્રકારનું બાર્ગેનિંગ કે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવા માટે એ લોકો તૈયાર નહોતા. એ સ્પષ્ટતા હતી એમની કે આ 3 માંગણી પછી જ બીજું બધું. એટલે 3 માંગણીમાં પહેલી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મિટિંગ પહેલા થઈ ગયું. બીજી જે માંગણી હતી કે કોમ્પન્સેશન, તો રકમની વાત જે છે 1 કરોડ માંગ્યા હતા, પણ સરકારે એવું કીધું છે કે સરકારી નિયમો અનુસાર જે પણ એની અંદર થઈ શકતે એ પ્રમાણે કોમ્પન્સેશન એ લોકોને આપવામાં આવશે. એટલે બીજી માંગણી છે એમાં આંદોલનમાં એવું જ હોય, તમે ખોબો ભરીને માગો ને મુઠ્ઠી ભરીને લઈ જાઓ, એમાં જડતા ના ચાલે. જ્યારે સરકાર એક પગલું આગળ ચાલે ત્યારે તમારે પણ 2 પગલા આગળ ચાલવા પડે. અને ત્રીજી જે માંગણી હતી કે જે 1500 જેટલી એફઆઈઆર થઈ છે અને એમાં જે બીજેપી રૂલિંગ સ્ટેટ છે એમાં પણ જે એફઆઈઆરો થઈ છે, એફઆઈઆરો એ પાછી ખેંચવામાં આવે અને પોલીસ જે અત્યાચાર થયા છે એની સામે પગલા લેવામાં આવે. તો આ જે મુખ્ય 3 માંગણીઓ હતી એ માંગણીઓ આજે પૂરી થઈ છે ને એટલે ત્યાંથી સીજેપી એના આંદોલનને સમેટી લીધું છે. લોકતંત્રની અંદર
લોકોનું દબાણ જે છે એ તમામ સરકારો, આ સરકાર હોય કે એની પાછલી સરકારો, આપણે નવનિર્માણ આંદોલન જોયા છે, મહાગુજરાતના આંદોલન જોયા છે, આપણે અન્ના વખતનું જે આંદોલન છે એન્ટી કરપ્શનનું એ પણ જોયું છે, આપણે જે છે ખેડૂત આંદોલનો જોયા છે. એટલે આંદોલન જે છે એ લોકતંત્રનો જીવ છે. આપણે એવું કહીએ ને કે જબ સડક ખામોશ હો જાતી है तो संसद आवारा हो जाती है. એટલે સડક જ્યારે મૌન થઈ જાય ત્યારે સંસદ જે છે આવારા થઈ જતી હોય. એટલે સંસદને નિયંત્રણ રાખવાનું કામ સડક કરે છે. એ લોકતંત્રનો ખૂબ સુંદર તસવીર એ આજે આપણી સામે ઊભી થઈ છે. અને જે જેનઝી, જેને લોકો નોન સિરિયસ કહેતા હતા, એમણે સિરિયસ રહી, કુલ થઈ, એની ક્રિએટિવિટી ના માધ્યમથી શાંતિ ખૂબ જ જાળવી. કારણ કે જે પ્રકારે આપણે ઘટનાઓ જોઈ છે એ પ્રકારે જે આક્રોશ થાય અને હિંસા થવી જોઈએ, એમાં છૂટપૂટ ઘટનાઓ સિવાયની કોઈ હિંસા આટલા દિવસોની અંદર, 30 દિવસના દેખાવોની અંદર 20મી તારીખ છોડી દો તો બહુ જોવા મળી નથી. અને એટલે એ અહિંસાના માર્ગે એક આંદોલન થયું અને સરકારે જે છે આંદોલનની ભૂમિકામાં યુવાનોની જે વ્યાજબી માંગણીઓ હતી એને સ્વીકારી. એટલે આજે આખા પ્રકરણનો આપણે એવું માની શકીએ કે એક સુખદ સમાધાન થયું છે. ઠીક છે. શૈલેષભાઈ, 23 તારીખે પ્રધાનમંત્રી મોદીનો પહેલો વિડીયો આવ્યો છે ફાસ્ટ ટ્રેક કોર્ટ બાબતે. 24 તારીખે એટલે કે ગઈકાલે 47 જેટલા અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા, સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને 25 તારીખે સીધું જ અચાનક જ સમાચાર આવે છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. કઈ રીતે જુઓ છો તમે આ સમાચારને? પહેલા તો મને એ જાણો, પહેલી પ્રતિક્રિયા આપની જાણવી છે. જો પહેલી પ્રતિક્રિયા આ બાબતે એટલી જ હોય કે નીટની જે પરીક્ષા હતી એ પરીક્ષામાં ગડબડી થઈ અને ગડબડી સામે આવી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાત્કાલિક સરકારના અધિકારીઓ અને એમને દોડાવ્યા અને તરત જ એમના જે દોષીઓ છે એના મૂળ સુધી ગયા અને દોષીઓ 14 જેટલા દોષીઓની ધરપકડ પણ કરી અને જેલના સળિયાની પાછળ ધકેલ્યા. બીજું, નીટની પરીક્ષા તુરંત લઈ લીધી અને ફરીથી જે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા માંગતા હતા એ બધા જ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા પણ આપી અને સારી રીતે પાસ પણ થયા. ત્રીજી વાત જે છે એ સંવેદનાની વાત છે. ધર્મેન્દ્ર પ્રધાનજીએ જે એમનું રાજીનામું સ્વેચ્છાએ આપ્યું છે, એમણે નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે. સંવેદનશીલતા સાથે રાજીનામું આપ્યું છે, સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. એટલે હું સમજુ છું કે જે પ્રકારે ધર્મેન્દ્ર પ્રધાનજી શિક્ષણના માણસ હતા, એજ્યુકેશનના માણસ હતા, એમને એવું લાગ્યું કે છેલ્લા 10 દિવસથી એ દુઃખી પણ હતા. એવું પણ એમના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે છેલ્લા 10 દિવસથી હું દુઃખી પણ હતો. તો એમને પણ વિદ્યાર્થીઓ પ્રત્યેની સહાનુભૂતિ હતી અને વિદ્યાર્થીઓની જે માગણીઓ હતી એ માગણીઓ પણ ક્યાંક ને ક્યાંક સરકારે સ્વીકારી છે. અને બીજી જે માગણી હતી કે ભાઈ જેના ઉપર કેસો થયા છે અને બીજેપી શાસિત રાજ્યો છે ત્યાં પણ કેસો પાછા ખેંચવામાં આવે. અને ભાઈ સરકાર જે છે ને એ કોઈ અહમના માધ્યમથી નથી ચલાવતા, અમે સેવાના માધ્યમથી ચલાવીએ છીએ. આખરે આ સરકાર ખેડૂતો માટેની સરકાર છે, આ સરકાર વિદ્યાર્થીઓ માટેની સરકાર છે, આ સરકાર નાગરિકો માટેની સરકાર છે. જ્યારે વિદ્યાર્થીઓ, જે યુવાનો ને એવું લાગતું હોય કે અમારે આ તકલીફ છે તો એ તકલીફ માટે એ કઈ માગણી કરતા હોય તો બંધારણની કલમ 19 જે સંવિધાનની અનુચ્છેદ 19 જે છે એ પ્રમાણે તમામને સ્વતંત્રતા છે કે એ એકઠા થઈ શકે, એ પોતાની માગણી મૂકી શકે, એ આંદોલન કરી શકે. આ જોગવાઈ છે બંધારણમાં. એ બંધારણની જોગવાઈ પ્રમાણે આંદોલન કરતા હતા. વિદ્યાર્થીઓના આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક વિપક્ષના લોકોએ એના ગુંડાઓને મોકલી દીધા અને એના કારણે અફડાતફડી થઈ અને પોલીસ અને જે વિપક્ષના ગુંડાઓ જે છે એની વચ્ચે જે કઈ વાતાવરણ સર્જણું એ થયું. આપણે વાત કરીએ મુદ્દે. સાથે જ કોંગ્રેસમાંથી રમેશભાઈ આપણી સાથે જોડાય છે. રમેશભાઈ, આપનું શું કહેવું છે? ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું, 3 દિવસથી લગાતાર સરકાર એક્શનમાં હતી. પહેલા પ્રધાનમંત્રી મોદી એ વિડીયો મૂક્યો, ત્યારબાદ ગઈકાલે જ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આજે રાજીનામું. લાગે છે આપને કે બહુ મોડું થઈ ગયું? રમેશભાઈ. જી ભાગ્યશ્રી, સૌપ્રથમ તો આજના જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે સૌપ્રથમ જૈનજીને હું સલામ કરું છું. લોકશાહીને સલામ છે, સંવિધાનને સલામ છે, અભિષેક દીપ્કેને સલામ છે, સોનમ વાંગચુકને સલામ છે કે જેણે આ વિદ્યાર્થીનો અવાજ બન્યા
અને જે પ્રોટેસ્ટ શરૂ કર્યો એ પ્રોટેસ્ટના માધ્યમથી સરકારે ઝૂકવું પડ્યું. લોકશાહીની અંદર પ્રજા સર્વોપરી છે. જે પ્રકારે નીટની પરીક્ષા એ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે. MBBS, BDS, BMS, BHMS આવા પ્રકારના કોર્સ માટે આવા પ્રકારની પરીક્ષા લેવાતી હોય છે. અને જ્યારે આવા પ્રકારની પરીક્ષાની અંદર 3 મે 2026 જ્યારે પેપર લીક થયું અને પેપર લીકના માધ્યમથી જ્યારે 21 યુવા પેઢીના વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા અને ત્યારબાદ આ પ્રોટેસ્ટ શરૂ થયો અને એ પ્રોટેસ્ટના માધ્યમથી જે પ્રકારે અભિષેક દીપકે પોતાની માંગ મૂકી અને એ માંગ જો પ્રધાનમંત્રીએ પ્રથમ દિવસે સ્વીકારેલી હોત, કેમ કે 21 જણાના જે આત્મહત્યા કરી છે એ યુવાનોએ આત્મહત્યા કરી છે અને 21 જણાની જે આત્મહત્યા છે એ એક ગંભીર પ્રશ્ન કહેવાય દેશ માટે. અને જ્યારે દેશ માટે આવો ગંભીર પ્રશ્ન હોય તો જે પ્રકારે શૈલેષભાઈએ કહ્યું કે ભારતના સંવિધાનની આર્ટિકલ 19(1)B માં જોગવાઈ છે કે ભારતના તમામ રાજ્યોમાં તમામ જાતિ ધર્મના વ્યક્તિ સંવિધાનિક રીતે હથિયાર વગર શાંતિપ્રિય રીતે ધરણા પ્રદર્શન કરી શકે. તેમ છતાં તમે આપણે બધાએ જોયું કે જે જેનજી એટલે કે યુવા પેઢીના વિદ્યાર્થીઓ જે લોકશાહી પ્રણાલિકા મુજબ શાંતિપ્રિય રીતે બિન હથિયાર વગર જે આંદોલનો કરી રહ્યા હતા એમને પોલીસના માધ્યમથી લાકડીઓ વડે આર્મીના માણસોએ લાકડીઓથી માર્યા છે અને જે પ્રકારે ઈજા પહોંચી છે અને એ જે પ્રોટેસ્ટ દરમિયાન જે લોકોએ સારવાર લીધી હોસ્પિટલની અંદર એ જે દ્રશ્ય જોયા પછી આ દેશની અંદર સંવૈધાનિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો તેમજ સ્વતંત્ર રીતે જે લોકો NGO ચલાવતા હતા, જે લોકો સેલિબ્રિટી હતા, જે લોકો અભિનેતા હતા, તેવા લોકોએ પણ જોયું કે એક વિદ્યાર્થી લોકશાહી એટલે લોકો વડે લોકો દ્વારા ચાલતી સરકાર અને જ્યારે વિદ્યાર્થી સંવિધાનિક રીતે પોતાનો હક માટે નીટ નું પેપર લીક થયું છે એના માટે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે. એ સામાન્ય વાત છે અને શિક્ષણ મંત્રીનું રાજીનામું જો એમની ભૂલ થઈ હોય તો આપી દેવું જોઈએ. પરંતુ જ્યારે આ આંદોલન એટલો મોટો વેગ પકડ્યો અને 5000 વ્યક્તિની શરૂઆતથી લાખો વ્યક્તિ સુધી ત્યાં જંતર મંતર અને દેશના તમામ નાના મોટા ગામડા, શહેરો અને રાજ્યોની અંદર આખું આંદોલન પ્રસર્યું અને એનું પરિણામ એ આવ્યું કે પ્રધાનમંત્રીએ આ વસ્તુને ગંભીરતાથી લીધી અને એમણે રાજીનામું આજે આપ્યું છે. તો ખરેખર આજે આ લોકશાહીની અને સંવિધાનની જીત થઈ છે. જી શૈલેષભાઈ, પ્રશ્ન અહીં એ જ થાય કે લાઠીચાર્જ થયો, બરાબર, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, આંદોલન વધુ ઉગ્ર બન્યું, તમામ જગ્યાએથી તમામ સ્ટેટમાં પણ, ગુજરાતમાં પણ તમને ખબર જ છે કે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા. લાગે છે આપને એવું કે દબાણવશ થઈને આ નિર્ણય લેવો પડ્યો? કારણ કે 12 વર્ષ થઈ ગયા, એક પણ રાજીનામું કોઈ પણ મંત્રીનું હજી સુધી થયું નથી. જો જે પ્રકારે ધર્મેન્દ્ર પ્રધાનજીનો પત્ર તમારી સ્ક્રીન ઉપર દેખાય છે અને મારી પાસે પણ પત્ર પડ્યો છે, એટલે ધર્મેન્દ્ર પ્રધાનજીના પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે હું સ્વૈચ્છિક રાજીનામું આપું છું. હું વિદ્યાર્થીઓની જે વેદના છે કેટલા છેલ્લા 10 દિવસથી જોઉં છું એનાથી હું દુખી છું. 12 જેટલા દોષીઓને સજા કરી છે, કહીએ છીએ ને નવો કાયદો પણ લાવવાની પહેલ કરી છે કે એમાં 10 વર્ષની સજા અને 1 કરોડની જુર્માના પ્રકરણ હમણાં કોંગ્રેસના ભાઈ વાત કરતા હતા. કરવાની જરૂર ક્યાં હતી? એ આખો ઘટનાક્રમ જોઈ જ રહ્યા હતા, તમને ખબર જ હતી ને વિદ્યાર્થીઓની પહેલી માંગ આ જ હતી, તો પછી આટલી વાર કરવાની કેમ જરૂરિયાત? જો રાજીનામું ક્યારે આપવું ક્યારે નહીં એ તો જેને રાજીનામું આપવાનું હોય ને એમને જ ખબર હોય. એટલે આજે જેમણે રાજીનામું આપ્યું છે ધર્મેન્દ્ર પ્રધાનજીએ, એટલે એમણે સ્પષ્ટ લખ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની જે માગણી હતી એ માગણી બાબતે સરકાર સતત ચર્ચામાં પણ હતી. કઈ નોંધારું છોડી દીધું છે આંદોલનને એવું નહોતું. JP નડ્ડા અને જીતેન્દ્રજી જે છે એ જતા જ ત્યાં
સતત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા હતા. આશુતોષ અને એમના પ્રવક્તા છે એમની સાથે પણ દીપકે જે છે એમની સાથે પણ ચર્ચા કરતા હતા. એટલે તમામ લોકો સાથે ચર્ચા કરતા હતા. ચર્ચા કરતા કરતા જે કઈ અંત આવતો હતો એ પ્રમાણે કામ કરતા હતા. પણ મારે કોંગ્રેસના વક્તાને કેવું છે કે એમણે કીધું કે આંદોલન થયું ને ઝૂકી ગયા ના. ભાઈ, આંદોલન તો અન્ના હજારેનું પણ થયું હતું. સરકારમાં આંદોલન થાય, સરકાર પાસે માગણીઓ પણ થાય અને સવાલ પણ સરકારને જ હોય. ભાગ્યશ્રીજી, ઠીક છે, સરકારને જ, સત્તાને જ સવાલ હોય. શૈલેષભાઈ, એટલે પત્રની- 16 ઓગસ્ટ 2011, સાંભળો હમ, ભાગ્યશ્રીજી, એક જ સેકન્ડ. 16 ઓગસ્ટ 2011 ના દિવસે અન્ના હજારે આંદોલન કર્યું હતું. 12 થી 13 દિવસ જેટલું એ આંદોલન ચાલ્યું હતું. એ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આંદોલન હતું. તો ત્યારે પણ એટલું બધું આંદોલન ચાલ્યું હતું અને આંદોલન પછી સરકાર ઝૂકી હતી. એટલે કહેવાનો મતલબ એમ છે કે સરકારની માનો કે ભૂલ હોય, ખામી હોય, મિસ્ટેક હોય, ક્યાંય અમારી તકલીફ હોય તો અમે સ્વીકારીએ છીએ. અમે કહીએ છીએ ને, અહમથી સરકાર ચલાવવા વાળા નથી. અમે સરકારને ચલાવીએ છીએ સેવાના માધ્યમથી. અમારે કરવી છે સેવા, પણ સત્તા છે એ સેવા કરવા માટેનું માધ્યમ છે. અમારી નીતિ અને નિયત બંને સાફ છે. અમે વિદ્યાર્થીઓના હિત માટે કામ કરીએ છીએ. વિદ્યાર્થીઓના હિત માટે અમારે જે કરવું પડે તે કરીએ છીએ. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ જે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, જે પ્રકારે ગુજરાતીમાં કહેવત છે કે જાનમાં કોઈ જાણે નહીં કે હું વરની ફૂઈ, એ પ્રકારે ચડી બેઠા હતા. ચાલુ ગાડીએ ચડી જવું, એ પ્રકારનું કોંગ્રેસનું વલણ હતું. એટલે ગાડા નીચે કૂતરું ચાલતું હોય એ છાયા માટે ચાલતું હોય, પણ ઘરે જાય તો થાકી જાય કે જાણે ગાડાનો ભાર એમણે જ ઉપાડ્યો છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસની હતી. કોંગ્રેસને કોઈ ક્યાંય બેસવા નથી દેતું. કોંગ્રેસને કોઈ આવકારો નથી દેતું. કોંગ્રેસ નેસ નાબૂદ થઈ ગઈ છે. કોંગ્રેસ હવે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. કોંગ્રેસ પાસે ચૂંટાયેલા સભ્યો પણ ખૂબ ઓછા થઈ ગયા છે. એટલે કોંગ્રેસ બોખલાહટમાં આવી ગઈ છે. એટલે બીજાની ગાડીમાં ચડવાની કોશિશ કરે છે. બિલકુલ. શૈલેષભાઈ, મારે ભાજપ કોંગ્રેસ નથી કરવું. આપણે વિદ્યાર્થીઓના હિત મુદ્દે જ વાત કરીશું. તમે પત્રની વાત કરી રહ્યા છો, મેં પત્રની વાત કરું છું. ઘણા વર્ષોથી આંદોલન તમે પણ જોઈ રહ્યા છો. આ કઈ પહેલું આંદોલનથી કિસાન આંદોલન પણ તમે જોયું જ છે દિલ્હીમાં. દેશ કે યુવા શક્તિ को भ्रम में हम फंसने नहीं देंगे. આ એક લીટી ખૂબ જ મહત્વની છે. તમે અંદર વાંચ્યું હોય તો જોયું હશે. તો કયા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હોય તેની વાત કરવા માંગે છે. શું તમે એમને ભ્રમિત કરવામાં આવ્યા છે તેવું કંઈક કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? મારે એ સમજવું છે આપની પાસેથી, શૈલેષભાઈ. ધર્મેન્દ્ર પ્રધાનજીએ આ બાબતમાં સ્પષ્ટ કહ્યું છે કે ચક્રવ્યૂહમાં ફસવા એટલે અન્ય જે કોઈ એમને ખંભે બંદૂક ફોડતા હોય એ બંદૂક ફોડવાનું પણ બંધ કરાવીશું. અને બીજું, વારે વારે ઘર્ષણ થઈ અને વિદ્યાર્થીઓ ઉપર કાયદાનો શકંજો ઘડાય, આગામી દિવસોમાં એના કેરિયરના પ્રશ્નો આવે, એ કેરિયરના પ્રશ્નો પણ ન આવે. એકાદી એફઆઈઆર વિદ્યાર્થીઓ ઉપર થાય તો એને ક્યાંય નોકરી મેળવવી આ તે એમાં તકલીફ પડે. એટલે વિદ્યાર્થીઓનું જીવન ન બગડે, વિદ્યાર્થીઓનું ભણતર પણ ન બગડે, વિદ્યાર્થી જીવનમાં પણ કઈ તકલીફ ન થાય ને આવા કોઈ ચક્રવ્યૂહમાં ન ફસાય, એ વેદના. ધર્મેન્દ્ર પ્રધાનજીની જે રાજકીય સફર છે ને, એમાં એ એજ્યુકેશન બાબતે જ આગળ વધેલા છે. અને એજ્યુકેશનના જે શિરમોર ગણાય એમાં ધર્મેન્દ્ર પ્રધાનજી હતા. પરંતુ જે પ્રકારે પેપર ફૂટવાનું, જે નીટનું પેપર જે છે એ લીક થયું, એમાં સચિવોને પણ બદલી કરાવી છે, 12 જેટલા દોષીઓને પણ જેલની સજા કરાવી છે, નવો કાયદો પણ અમલમાં લાવ્યા છે. નરેન્દ્રભાઈ પણ ગંભીરતાથી લઈ અને રાતના 2 વાગે સેલ્ફી વિડીયો બનાવી અને વિદ્યાર્થીઓ પ્રતિ સંવેદનશીલતા દાખવી અને એક દિવસમાં એનો જે ઇન્સ્ટાગ્રામ પર જે છે ને એ એક દિવસમાં આટલા વ્યુઅર્સ આવવા કે જોવા, એનો પણ રેકોર્ડ તૂટ્યો છે. એ જ જણાવે છે કે વિદ્યાર્થીઓ, યુવાનો, જેનજી જે છે એ નરેન્દ્રભાઈ મોદીની સરકારની સાથે છે. બિલકુલ. રાજેશભાઈ, મારે આપની પાસે આવવું છે કે જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવી ગયું ત્યારબાદ જેપી નડ્ડા સાથે તમામ જે મુખ્ય પ્રવક્તા છે સીજેપીના, તેઓએ સૌરભ અને આશુતોષે વાતચીત પણ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને તેઓ કહી રહ્યા હતા કે બીજી જે 2 મુખ્ય માંગો હતી, 1 કરોડ રૂપિયા આપવામાં આવે પરિવારને જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેણે, અને પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. હવે આ જે 2 માંગ છે, સાથે તેમણે કહ્યું પણ છે કે નિયમમાં આવશે એ રીતે કામગીરી કરવામાં આવશે. ખરેખર શું આ 2 માંગો તેમણે રાજી ખુશી સ્વીકારી લીધી હશે કે આમાં પણ કંઈક નવો ટ્વિસ્ટ જોવા મળશે? રાજેશભાઈ. ના, જે જોઈન્ટ સ્ટેટમેન્ટ છે
એટલે સરકારની એટલી વિશ્વસનીયતા તો આંદોલનકારીઓએ રાખવી પડે ને એટલે વિશ્વસનીયતા રાખી છે, કારણ કે જોઈન્ટ સ્ટેટમેન્ટ છે. જોઈન્ટ સ્ટેટમેન્ટની અંદર દાખલા તરીકે મંત્રીઓએ કીધેલું છે ને બહાર આવીને કંઈક જુદું કીધું એવું નથી. એટલે જોઈન્ટ સ્ટેટમેન્ટ છે એટલે જોઈન્ટ સ્ટેટમેન્ટ ઉપર ભરોસો મૂકવો પડે. પછી એ ભરોસો તૂટે. દાખલા તરીકે કિસાન આંદોલન વખતે લેખિત રૂપે જે માંગણીઓ સ્વીકારવામાં આવી હતી એમાંની કેટલીક માંગણીઓ હજી પણ સરકારે સ્વીકારેલી નથી, તો એ પછીનો વિષય છે. પણ આંદોલનકર્તાઓએ જ્યારે એક મોટી માંગણી જે છે સ્વીકારી લીધી હોય ત્યારે બીજી બે માંગણીઓ ઉપર સરકાર ઉપર ભરોસો મૂકે કે ભાઈ દાખલા તરીકે માંગનારા તો 1 કરોડ માંગે 5 કરોડ માંગે, પણ સરકારી નિયમ હેઠળ જે થઈ શકતું હોય પછી 25 લાખ હોય કે 20 લાખ હોય, પણ ટૂંકમાં એક કોમ્પન્સેશન આપવા માટે સરકાર તૈયાર છે. આ એક વાત પૂરી થાય છે ને એટલે એમણે કીધું કે આપણી 3 માંગણીઓ જે છે એ નિયમો હેઠળ સ્વીકારી લેવામાં આવી. સવાલ એ છે કે વાત બિલકુલ અહીંયા તમે બહુ જ વ્યાજબી કીધી કે આ કોંગ્રેસ ભાજપની વાત જ નથી, આ દેશના યુવાનોની ને સરકાર વચ્ચેની વાત છે. આજે ભાજપની સરકાર છે એટલે ભાજપ સામે આપણે એની ચર્ચા થઈ રહી છે. કાલ ઉઠીને કોંગ્રેસની સરકાર હોય તો કોંગ્રેસ સામે ચર્ચા હોય. સંવેદનશીલતા ક્યારે કહેવાય કે નીટ જેવું પેપર લીક થાય, 21 જેટલા લોકો આપઘાત કરે અને પછી કોઈ વ્યક્તિઓએ આમરણાંત ઉપવાસ ઉપર બેસવું પડે, એમની સાથે બીજા 7 વિદ્યાર્થીઓએ આમરણાંત ઉપવાસ ઉપર બેસવું પડે, 18 દિવસ સુધી એમની સાથે કોઈ પણ પ્રકારનો ડાયલોગ ના થાય, તમે એમના અનશનને તોડાવવા માટે ત્યાંથી ઉઠાઈ લો, એ પછી સંસદ માર્ચ પછી પણ રાત્રે જંતર મંતરમાં સ્ટેજ બેજ બધું વિખેરી નાખ્યું. અને જો દાખલા તરીકે ભીડ વિખેરાઈ ગઈ હોત તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું હોત? ના પડત. ભીડ જો ફરી વખતે ભેગી ના થઈ હોત યુવાનોની તો સરકાર ચર્ચા માટે તૈયાર થઈ હોત? ના થઈ હોત. એટલે જો પહેલા જ દિવસથી ધર્મેન્દ્ર પ્રધાન જે કહી રહ્યા છે કે હું દુઃખી હતો, તો દુઃખ તો એમને 10 દિવસથી ના હોવું જોઈએ. જે દિવસ પેપર લીક થયું એ દિવસથી એમને સંવેદનશીલ રીતે દુઃખી થવું પડે. પહેલા છોકરાએ જયારે આપઘાત કર્યો હોય ત્યારથી એની પીડા એમને સમજવી પડે કે ભાઈ એક સિસ્ટમની ભૂલના કારણે કોઈ ઘરનો પરિવારનો દીપક જે છે એ બુઝાઈ ગયો. અને સવાલ માત્ર 1 કે 21 છોકરાઓના આપઘાત કરવાનો નથી, 22 લાખ છોકરાઓના ભવિષ્ય સાથેની આ રમત. અને આ પહેલી વાર થયું એવું નથી. લોકોનો અવિશ્વાસ કેમ જાગ્યો કે સરકાર કશું નહીં કરે? 2024માં નીટનું પેપર એ લીક થયું. સરકાર એટલી બધી ગંભીર કે એની જે ચાર્જશીટ કરવાની હોય એ ચાર્જશીટ એના નિયમ પ્રમાણે 90 દિવસમાં કરવાની હોય, ના કરી શકી ને એના કારણે જે અપરાધીઓ હતા એને જામીન મળી ગયા. હવે આ સ્થિતિની અંદર એનો એ જ એપિસોડ 2026માં રિપીટ થાય. અને મોદી સરકારની અંદર આ પહેલા શિક્ષણ મંત્રી છે જેનું રાજીનામું આ દબાવમાં અપાયેલું પહેલું રાજીનામું છે. તમે સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, 4 શિક્ષણ મંત્રીઓ જે છે એ બદલાયા છે 12 વર્ષના સમયકાળની અંદર. જે શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે જેની અંદર દીર્ઘકાલીન જે છે એ નીતિઓ ઘડાવી જોઈએ. દર 3 વર્ષે એક મિનિસ્ટર એજ્યુકેશનની અંદર બદલાઈ ગયો છે અને કોઈક ના કોઈક વિવાદના કારણે. દાખલા તરીકે સ્મૃતિ ઈરાની છે તો એ જેએનયુ સાથેના વિવાદ અને રોહિત વેમુલાનો આપઘાત, એના વિવાદના કારણે એમનું મંત્રી પદ જે છે એ જતું રહ્યું હતું. એ પછી જે છે એ યુજીસી ના કારણે બીજા મંત્રીનું ગયું. આજે નીટના કારણે ટોટલ આ 5મા મુખ્યમંત્રીનું એચઆરડી મિનિસ્ટર તરીકે રાજીનામું છે. એટલે પ્રશ્ન એ થાય કે જ્યારે તમે શિક્ષણ જેવા મહત્વના મુદ્દા ઉપર જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે રાજકારણથી પર થઈને ચર્ચા કરવી જોઈએ. દાખલા તરીકે કોંગ્રેસ વખતે અન્ના હઝારેનું આંદોલન હતું એ લાંબા સમય સુધી ચાલ્યું. એના કારણે એની જે એન્ટી ઇન્કમ્બન્સી ઉભી થઈ એનો લાભ કોને મળ્યો? તો એક સ્ટેટમાં કે 2 સ્ટેટમાં આમ આદમી પાર્ટીને મળ્યો. એન્ટાયર કન્ટ્રીની અંદર ભારતીય જનતા પાર્ટીને મળ્યો. આજે જે જેનઝી આંદોલન કર્યું છે એ નોન પોલિટિકલ નોન ફેસ આંદોલન હતું. એનો ઇનડાયરેક્ટ બેનિફિટ જે છે એ તો ઓપોઝિશનને મળવાનો જ છે. અને જ્યારે આપણે દરેક રાજકીય લોકો એવું કહેતા હોય છે કે અમે રાજનીતિમાં આવ્યા છે તો મંજીરા વગાડવા નથી આવ્યા, તો આ પક્ષ બી મંજીરા નથી વગાડવાનો, પેલો પક્ષે મંજીરા નથી વગાડવાનો. એ સમય અને સંજોગોનો બેનિફિટ લેવાનો છે. એટલે રાજનીતિની જગ્યાએ છે. પણ આજે જે મહત્વની વાત નીકળી છે આંદોલન પછી, એ વાત એ નીકળી છે કે તમારા મુદ્દા માટે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના સપોર્ટ વગર
કોઈ પણ નેતૃત્વના ચહેરા વગર તમે તમારા માંગણીઓ જે છે એ કોઈ પણ મીડિયાના સપોર્ટ વિના ટોટલ મેઇન સ્ટ્રીમ મીડિયાનો બોયકોટ કરી, ટોટલ પોલિટિકલ પાર્ટીને આંદોલનથી દૂર રાખી, કોઈ પણ પોલિટિકલ પાર્ટીના ઝંડા કે કોઈ મોટા સેલિબ્રિટીના ચહેરાઓ વગર એક ઇન્સ્ટાગ્રામ પર ઊભું થયેલું સંગઠન એ જો આટલું મોટું આંદોલન કરી શકતું હોય તો એ મેસેજ એ જાય છે કે લોકતંત્ર અંદર લોકોએ પોતાની તાકાતને સમજવી પડે. વ્યાજબી માંગણીઓ વ્યાજબી રીતે, બે વસ્તુ છે, વ્યાજબી માંગણી વ્યાજબી રીતે, લોકતાંત્રિક રીતે. જ્યારે સરકાર પાસે તમે લોકતાંત્રિક અને સંવિધાનની રીતે વર્તવાની વાત કરતા હોય ત્યારે તમારે પણ લોકતાંત્રિક અને સંવિધાનિક રીતે વર્તવું પડે. આ બંને વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે પરિણામ સુધી પહોંચે અને એટલે લોકતંત્રમાં દબાવ ઉભો થયો છે. અને એ દબાવના કારણે ધર્મેન્દ્ર પ્રધાને સ્વૈચ્છિક રીતે રાજી, તો એમને સન્માનજનક રીતે એક્ઝિટ આપવાની વાત છે. ઠીક છે. બાકી રાજીનામું લેવાઈ ગયું છે. આ સીધી ને સ્વાભાવિક. સૌથી મોટો જે એમના લેટરની અંદર પોઈન્ટ છે જે અહીંયા નથી ચર્ચા, એમણે એમ કીધું કે દેશ વિરોધી તત્વો આ આંદોલનમાંથી લાભ લઈ જાય તો એ સીધે સીધું ગૃહ મંત્રાલય ઉપર એક પ્રકારનો કટાક્ષ છે. જ્યારે તમે એમ કહો છો કે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આની અંદર ભાગ લઈ ગયા તો એ જવાબદારી, દાખલા તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ આ આંદોલનમાં છે કે કિસાનના આંદોલનમાં હતું કે નાગરિકતા કાનૂનના આંદોલનમાં હતું, તો એ એલિમેન્ટને તમારે ફિલ્ટર કરી અને એ ટોળાની અંદરથી બહાર કાઢવાની જવાબદારી કોની હતી? તો ગૃહ મંત્રાલયની હતી. તો એક રીતે રાજીનામું આપતા આપતા એ એન્ટી સોશિયલ એલિમેન્ટ અને વિદેશી વસ્તુની તો વાત કરે છે પણ સાથે સાથે ગૃહ મંત્રાલય ઉપર પણ ટિપ્પણી કરે છે. આ પણ એક જે છે એ બહુ ગંભીર બાબત છે આખા એમના રેઝિગ્નેશન લેટરની અંદર. બિલકુલ. રમેશભાઈ, મને એ જણાવજો કે આંદોલન ચાલતું હતું, સરકારની ખૂબ તેના પર નજર હતી જ, પરંતુ તમે જુઓ 3 દિવસથી સરકાર લગાતાર એક્શન મોડમાં છે. અચાનક જ પ્રધાનમંત્રી મોદી આવે છે, 11 અને 52 મિનિટે વિડીયો મૂકે છે, ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરે છે, એક તરફ સસ્પેન્ડ કરવામાં આવે છે અધિકારીઓને, તેની વાત કરવામાં આવે છે, અને આખરે એવું તે શું બન્યું? 48 કલાકની જો હું વાત કરું, 48 કલાકમાં એવું તે શું બન્યું હશે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જે સમાચાર છે તે સામે આવ્યા, આપ્યું હોય તેવું તો બની જ ના શકે, એ સૌ કોઈને ખ્યાલ છે, પણ એ ઘટનાક્રમ શું રહ્યો હોઈ શકે? આપના મતે શું એ ઘટનાક્રમ રહ્યો હશે? આપની પાસેથી સમજવું છે. જી ભાગ્યશ્રી, પ્રથમ તો જે પ્રકારે પ્રધાનમંત્રીએ વિડીયોના માધ્યમથી પહેલી વખત જે યુવા પેઢી છે કે જે દિલ્હીની અંદર પ્રોટેસ્ટ કરી રહી છે એને સંબોધીને એમની માંગ સ્વીકારવાની વાત કરી, અને શૈલેષભાઈ એવું કહ્યું કે એમનો જે વિડીયો જોનાર વ્યક્તિઓ છે લાખોની સંખ્યામાં છે, પરંતુ એમને ખબર નથી કે ત્યાં જંતર મંતર ઉપર બેઠેલા તમામ પ્રોટેસ્ટકારીઓ કે જે યુવા પેઢી છે ને યુવા પેઢીની સાથે સપોર્ટમાં આવનાર તમામ લોકો બીજેપીના વિરોધી, બીજેપીના વિરોધની વાત કરતા હતા, બીજેપીની તાનાશાહીની વાત કરતા હતા. લોકશાહીની અંદર બીજેપી જે પ્રકારે તાનાશાહી કરી રહી છે, લોકોની માંગ સ્વીકારતી નથી, તેની વાતો કરતા હતા. બીજી વાત કે જે પ્રકારે આ પ્રોટેસ્ટ શરૂ થયો, સરકારને તો અંદાજો પણ નહોતો કે આ પ્રોટેસ્ટ એટલી મોટી સંખ્યામાં વ્યાપ વધશે અને સરકારે ઝૂકવું પડશે. ભારત દેશના નાના મોટા તાલુકા, જિલ્લા, સિટી અને ગામડાઓથી લઈને રાજ્યમાં જે પ્રકારે પ્રોટેસ્ટ, લાખોની સંખ્યામાં વિરોધ પ્રદર્શન અને રેલીઓ, ધરણાના માધ્યમથી લોકો બહાર નીકળ્યા. સાથે સાથે દુઃખની વાત સાથે કહેવું પડે છે કે ભારત દેશ સિવાય જે પ્રકારે વિદ્યાર્થીઓ પોતે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને પોતાની માંગણીની વાત કરી રહ્યા હતા, ત્યારે એ શાંતિપ્રિય રીતે વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓની ઉપર જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમને મારવામાં આવ્યા, આ જે દ્રશ્યો વિશ્વના તમામ કન્ટ્રીઓએ જોયા. ત્યારે તમે કેનેડા લઈ લો, અમેરિકા લઈ લો, જાપાન લઈ લો, ચાઇના લઈ લો, આ તમામ કન્ટ્રીઓની અંદર પણ ત્યાં પ્રોટેસ્ટ શરૂ થયા છે. આપણે બધાએ મીડિયાના માધ્યમથી જોયું છે કે કેનેડાની અંદર, ઓસ્ટ્રેલિયામાં, લંડનની અંદર પણ જ્યાં ઇન્ડિયન સ્ટુડન્ટો જે લોકો એજ્યુકેશન મેળવીને ત્યાં વિદેશ ગયા છે અથવા વિદેશમાં એજ્યુકેશન પ્રાપ્ત કરવા ગયા છે, એ લોકોને આ દ્રશ્યો જોયા પછી વિદ્યાર્થીઓની સહાનુભૂતિ સાથે એ લોકોએ પણ કહ્યું કે ભારતના પ્રધાનમંત્રીને હાથ જોડીને કહ્યું કે તમે આ ખોટું કરી રહ્યા છો, અમે તો વિદેશમાં છીએ અને વિદેશમાંથી પણ અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ કે આવા પ્રકારે કોઈની પર જુલ્મ ના કરાય. અને જ્યારે પ્રધાનમંત્રીને એવી ખબર પડી કે આ વિરોધ છે એ બહુ મોટા પાયે આગળ વધી રહ્યો છે અને આવનાર દિવસોની અંદર બહુ
મોટું કઈ નુકસાન ના પહેલા શિક્ષણ મંત્રીનું રાજીનામું આપી દઈએ, એમાં જ સરકારની ભલાઈ છે. માટે એમણે આપ્યું છે. કોઈ સ્વૈચ્છિક રીતે સંવેદનશીલતામાં આપ્યું નથી, અને આપ્યું હોત તો આ 21 વિદ્યાર્થીઓ પોતાના જીવ ગુમાય ત્યારે જ આપી દીધું હોત. જી શૈલેષભાઈ, હવે લાગે છે કે જે રીતે પ્રધાનમંત્રી મોદીએ તમામ મિનિસ્ટરને કહી દીધું છે કે ઇન્સ્ટામાં તમે અપડેટ રહો, તમામ માહિતી આપો, એટલે એક રીતે કહી શકીએ આપણે કે જે આ સીજેપી આંદોલન થયું, જેનજી વર્ગ જેને કહીએ છીએ, એને સરકારને પણ દોડતી કરી નાખી. કઈ રીતે કામ કરવું જોઈએ? જો સિસ્ટમમાં સુધારો નહીં થાય તો પછી ઘરે બેસવાનો વારો આવશે, તેવો મેસેજ આપી દેવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે આપને? જો સરકારની જીત એટલે શું? સરકારની જીત એટલે લોકોની જીત, સરકારની જીત એટલે ખેડૂતોની જીત, સરકારની જીત એટલે વિદ્યાર્થીઓની જીત. એટલે આ તમામ બાબતો વાઇસ વર્સા છે. હવે કોઈ પણ માનો કે આંદોલન, મારે એક જ મિનિટમાં વાત કરવી છે, કોઈ પણ આંદોલન થાય એની કોઈ માગણીઓ હોય. આ આંદોલનની માગણીઓ હતી, એમાં માગણીઓ જે છે એ આજે પૂરી થઈ છે ને આંદોલન પણ સમેટાયું છે એવું જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે. પરંતુ કોઈએ આંદોલન કર્યું એટલે માનો કે નીટનું જે પેપર લીક થયું એનું આંદોલન થયું, એટલે સરકારે શું કર્યું કે ભાઈ નીટનું પેપર કઈ રીતે લીક થયું, ક્યાંથી લીક થયું, તો એના જે દોષિતો છે 12 જેટલા, એને જેલના સળિયાની પાછળ નાખ્યા. પછી આંદોલન ચાલુ હતું તો સરકારે કરવાનું શું હતું? પછી જે માટે આંદોલન થયું છે પરીક્ષા માટે નીટની, તો નીટની એક્ઝામ ફરીથી લઈ લીધી, ફરીથી લઈ અને પાછું પરિણામ કે રિઝલ્ટ પણ આપી દીધું, અને વિદ્યાર્થીઓએ પોતપોતાના પ્રતિભાવો પણ આપ્યા કે અમને સારી રીતે રિઝલ્ટ મળી ગયું. એના પછી શું કર્યું? નવા નીતિ નિયમો ઘડવા જોઈએ, તો નવા નીતિ નિયમો પણ ઘડ્યા. નવો કાયદો પસાર કરવા માટે કેબિનેટે મંજૂરી પણ આપી, અને એ કાયદામાં 10 વર્ષની સજા અને 1 કરોડનું જુર્માના, એ પણ કામ કર્યું. એના પછી કઈ કરવાનું હતું તો એ ચાલુ મંત્રીશ્રીએ કરવાનું હતું, ધર્મેન્દ્ર પ્રધાનજીએ. તો એને સ્વૈચ્છિક રીતે પોતાની રીતે રાજીનામું આપ્યું છે. તો એમણે પણ કહ્યું છે કે હું પણ વિદ્યાર્થીઓની સાથે છું, વિદ્યાર્થીઓને જે રીતે તકલીફ થઈ છે તો હું સ્વૈચ્છિક રીતે રાજીનામું આપું છું. ને છેલ્લા 10 દિવસથી એ દુઃખી પણ હતા, એટલે એ પોતે વિદ્યાર્થીઓનું હિત ઈચ્છતા હતા. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે પેપર લીક થી લઈ અને અત્યાર સુધી જે આંદોલન પૂર્ણ થયું ત્યાં સુધીનું તારીખ જોઈએ તો માત્ર ને માત્ર જેનજી યુવાનોએ જે પ્રકારે કામ કર્યું છે એ ક્યાંક ને ક્યાંક આંદોલનનું કામ કર્યું છે. પરંતુ એની સાથે જે વિદ્યાર્થીઓના ખંભે બંદૂક ફોડવાનું કામ કર્યું છે એ કોંગ્રેસે કર્યું છે, અન્ય પક્ષોએ કર્યું છે. એ આપણને બધું દેખાય પણ છે. આજે એક ઓડિયો વાયરલ થયો છે, એમાં કહ્યું છે કે પથ્થરબાજ કરજો ને એસટી માંથી મુસાફરોને ઉતારજો. આ સાંભળ્યું જશે આપણે પણ. એટલે આ પ્રકારની વાત હતી. વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ પણ થતું હતું. આવું ના થવું જોઈએ. અમે તો હજુ કહું છું, અમે તો સેવાના માધ્યમથી સરકાર ચલાવીએ છીએ. સત્તા એ અહમ નથી, સત્તા એ સેવા કરવાનું માધ્યમ છે, અને અમે તો સતત સેવા કરવા માટે મથી રહ્યા છીએ. નરેન્દ્રભાઈ મોદી હોય કે એ ધર્મેન્દ્ર પ્રધાન હોય કે એ કદાચ જેપી નડ્ડાજી હોય, એ તમામે સામે આવીને વાત કરી છે. અને આપણા નરેન્દ્રભાઈ મોદી એમણે રાતના 12 વાગ્યે સેલ્ફી વિડીયો કરી અને એમણે જાણ કરી હોય, એણે પણ સ્પષ્ટ કીધું છે, એમનું મન પણ સાફ હતું કે અમે વિદ્યાર્થીઓની વેદનાની સાથે છીએ. એ વિદ્યાર્થીઓ જે આંદોલન કરતા હતા અને સોનમ વાંગચુકની જે તબિયત બગડતી હતી એ બાબતે પણ આપણા દેશના પ્રધાનમંત્રી દુખી હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે અમારી સરકાર છે, અમે કહીએ છીએ ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર છે, તો એ સરકાર સામે જ સવાલ હોય, સત્તાને જ સવાલ હોય. તો સવાલ હતા તો સવાલનો જવાબ આપ્યા છે, અને સવાલ માટે જે કાંઈ કરવાનું હોય એ કરીશું. અને હજુ પણ સંસદ ચાલુ થાય, જ્યારે સંસદ સોમવારે મળવાની છે, ત્યારે પણ નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આ કેબિનેટમાં પસાર થયેલો જે કાયદો છે એ સંસદમાં મૂકવાના છીએ, અને એ પસાર થાય એ માટે કોંગ્રેસ પણ સહકાર આપે. ઠીક છે. તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સવાલના જવાબ આપ્યા છે તેવું શૈલેષભાઈનું કહેવું છે, પરંતુ સવાલના જવાબ આપવામાં ક્યાંક ને ક્યાંક
બહુ જ મોડું થઈ ગયું તેવું જનતાનું કહેવું છે, કારણ કે આપ જુઓ કે ઘણા સમયથી આંદોલન ચાલુ રહ્યું. સોનમ વાંગચુક 25 દિવસ સુધી ઉપવાસ ઉપર રહ્યા, 24 દિવસ સુધી ઉપવાસ ઉપર રહ્યા, અને ત્યારબાદ જેપી નડ્ડા આવ્યા, પારણા કરાવ્યા, પછી અચાનક જ પ્રધાનમંત્રી મોદી સાહેબ આવે છે, વિડીયો દ્વારા લોકોને સંદેશ પાઠવે છે, ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરે છે. 3 દિવસથી લગાતાર સરકાર એક્શન મોડમાં છે, પરંતુ જનતા પૂછી રહી કે આ પહેલા કેમ નહીં. અને હવે નિર્ણય આવી ગયો છે કે પ્રધાનમંત્રી માફ કરજો, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, પરંતુ આ રાજીનામાથી ખરેખર સિસ્ટમમાં સુધારો આવશે ખરા, તે સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. પેપર લીક શું હવે ફરી નહીં થાય? કારણ કે આ એક કહી શકાય સીજેપીની સૌથી મોટી જીત છે, એ 100%ની વાત છે, પરંતુ હવે પછી આગામી સમયમાં જે નીટની પરીક્ષા થશે અને તેમાં કેવા પ્રકારની પારદર્શિતા જોવા મળે છે તે તો સમય જ બતાવશે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે ગુજરાત પ્લસ સાથે સતત જોડાયેલા રહેજો. નમસ્કાર.